કેમ છે મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે 10મું ચેપ્ટર પૂરું કર્યું અને આપણે 12મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 4 માર્કનું બોર્ડમાં પૂછાય છે, બરાબર? અને એમાં 10મા ચેપ્ટરમાં આપણે દાખલાઓ અને અમુક રાઇડર કરી છે. હજી અમુક રાઇડરો આપણે ગણવાની છે, પણ સાબિતીના દાખલા આપણે સૌથી છેલ્લે કરશું, બરાબર? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 4 માર્કનું ચેપ્ટર છે, ખૂબ અગત્યનું ચેપ્ટર છે. તો એમાં સૌથી પહેલાં આપણે શીખીએ વર્તુળ શબ્દ. આપણે હમણાં આગળનું ચેપ્ટર જ શીખ્યા છીએ. વર્તુળ એટલે શું? તો કે સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. સમતલમાં આવેલું એક નિશ્ચિત બિંદુ, બરાબર? તો પહેલાં એક આપણે સમતલ લઈએ. આ એક સમતલ લીધું. સમતલમાં એક નિશ્ચિત બિંદુ લીધું આપણે. હવે એ બિંદુથી અચળ ધન અંતર, અચળ એટલે એક વખત જે અંતર લઈએ એને આપણે બદલવાનું નથી. એટલા અંતરે તમને જેટલા બિંદુઓ મળે, બરાબર, એ બિંદુઓનો ગણ મતલબ એનો સમુદાય, આને તમે ભેગા કરો, બરાબર, તો એ બનાવશે વર્તુળ. તો જે બિંદુઓનો ગણ હતો, બિંદુઓનો ગણ જે આપણે ફરતા લેતા હતા ઉપર, બોર્ડર ઉપરનો ભાગ, આ બિંદુઓનો ગણ, જે બોર્ડર ઉપરનો ભાગ છે એને કહેવાય છે વર્તુળનો પરિઘ, બરાબર? એને કહેવાય વર્તુળનો પરિઘ. કેન્દ્રથી આ વર્તુળ સુધીનું માપ એને આપણે કહીએ છીએ ત્રિજ્યા. તો જે પરિઘ છે, પરિઘનું સૂત્ર આપણે વર્ષોથી આવડે છે, 2πr. વર્તુળનો બોર્ડર ઉપરનો ભાગ એટલે પરિઘનું સૂત્ર 2πr. r એટલે ત્રિજ્યા, બરાબર? હવે વર્તુળની વાત કરી કે વર્તુળ કોને કહેવાય, પરિઘ કોને કહેવાય? બોર્ડર ઉપરનો ભાગ. ધ્યાન રાખજો ખાસ, કોઈ ખેતર હોય, ખેતરની ફરતે વાડ કરવી હોય, તો ફરતે વાડ કરવી છે એ પરિઘ કહેવાય. આપણે મકાન છે તો ધારો કે કોઈ જગ્યાએ ગોળ પ્રકારની દિવાલ હોય તો એ શું છે? તો કે એનો પરિઘ. ચોરસ હોય તો એને પરિમિતિ કહીએ છીએ. એમ વર્તુળ માટે આપણે એને શું કહીએ છીએ? પરિઘ. વર્તુળની જ પરિમિતિ છે પણ એનું નામ છે પરિઘ. હવે વર્તુળ સંબંધિત એટલે એને લગતું ક્ષેત્રફળ, બરાબર? તો આપણી પાસે બીજો શબ્દ આવ્યો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થાય, બરાબર? જેને આપણે કહીએ છીએ એરિયા. ક્ષેત્રફળ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિમાં રોકાયેલી જગ્યા, કોઈ પણ બંધ આકૃતિમાં રોકાયેલી જગ્યા, એ જગ્યાને કહેવાય ક્ષેત્રફળ. અથવા તો સમતલ સપાટી પર રોકાયેલી જગ્યા, પણ એ આકૃતિ છે એ કેવી હોવી જોઈએ? બંધ. દાખલા તરીકે તમે વર્તુળ દોરો, તમે ત્રિકોણ દોરો, ચોરસ લઈએ કે આપણે લંબચોરસ લઈએ, તો આ બધી જ આકૃતિ બંધ છે. જો આ બંધ છે, ક્યાંયથી એવું નથી કે અહીંથી એક છેડો ખુલ્લો છે, ના, એવું નથી. આકૃતિ બધી કેવી છે? બંધ. તો બંધ આકૃતિમાં અંદર રોકાયેલી જગ્યા, સમજી ગયા? બરાબર.
બંધ આકૃતિમાં અંદર જે જગ્યા રોકાય છે, આ અંદર રોકાયેલી જગ્યા, આ બરાબર, આ અંદર રોકાયેલી જગ્યા, એ જે જગ્યા છે એને કહેવાય એનું ક્ષેત્રફળ. બરાબર. તો આપણી પાસે વર્તુળ સંબંધિત છે, તો વર્તુળમાં જે જગ્યા રોકાય છે, વર્તુળનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે આપણી પાસે પાય આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. બરાબર. આપણે સૂત્રની સાબિતી નથી પૂછતા, એટલે આપણે આમાં સીધું સ્વીકારી લઈએ છીએ ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થાય અને પરિઘ હોય તો 2 પાય આર. બરાબર. ક્ષેત્રફળ છે તો એમાં ખરેખર વર્તુળ છે, વર્તુળ એમાં ગોળ જ છે, બધી સળંગ બાજુ છે, એટલે આપણે એને બોર્ડર ઉપરનો ભાગને પરિઘ કહીએ છીએ, અંદર રોકાયેલી જગ્યા એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. બરાબર. એકમ હોય, એકમ મતલબ કે જે આપણે ગણતરી કરીએ તો આર એટલે ત્રિજ્યા હોય, ત્રિજ્યા મીટરમાં હોય, સેન્ટીમીટરમાં હોય, તો એનો વર્ગ કરીએ એટલે એકમ સેન્ટીમીટર સ્ક્વેર લખાય અથવા તો ચોરસ સેન્ટીમીટર લખાય. જો એકમ મીટર હોય તો મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર. બરાબર. આવું આપણે ક્ષેત્રફળમાં લખવાનું હોય છે. વર્તુળનું ક્ષેત્રફળ, અંદર રોકાયેલી જગ્યા પાય આર સ્ક્વેર, પરિઘ એટલે 2 પાય આર. બરાબર. હવે આ એકમ આપણે ક્ષેત્રફળ માટે શીખ્યા. હવે આપણે અંતર માટેના એકમ શીખીએ. બરાબર. અંતર માટે તો સૌથી આપણી પાસે સ્કેલ હોય તો એમાં સ્કેલમાં સૌથી નાનું મિલીમીટર હોય. બરાબર. તમને ખબર છે કે 0 અને 1ની વચ્ચે 10 લીટા હોય નાના, એ 10 લીટા એટલે 10 મિલીમીટર. તો 10 મિલીમીટર હોય, મિલીમીટર 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. બરાબર. 0 થી 1 સેન્ટીમીટર થાય, પણ એની વચ્ચે 10 આંકા છે, તો 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર. એવા 100 સેન્ટીમીટર થાય, 100 સેન્ટીમીટર ત્યારે 1 મીટર થાય. 100 સેન્ટીમીટર ત્યારે થાય 1 મીટર. 1000 મીટર થાય ત્યારે 1 કિલોમીટર થાય. બરાબર. જેને આપણે લખીએ છીએ કિમી, કિલોમીટર. બરાબર. તો 3 એકમ હજી આનાથી આગળ છે, પણ આપણે 10મા ધોરણ સુધી નાનામાં નાનું મિલીમીટર, મોટામાં મોટું કિલોમીટર. બરાબર. પછી હજી તો તમે સાવ નાનામાં નાના એકમમાં જાઓ તો નેનોમીટર સુધી જવાય. બરાબર. 10 મિલીમીટર ત્યારે 1 સેન્ટીમીટર. બરાબર. એવા 100 સેન્ટીમીટર થાય ત્યારે 1 મીટર થાય. તમે જો સીધી વાત છે કે મોટો એકમ મિલીમીટર કરતાં મોટું કોણ? તો કે સેન્ટીમીટર. સેન્ટીમીટર કરતાં મોટું કોણ? તો કે મીટર. મીટરથી મોટું કોણ? તો કે કિલોમીટર. બરાબર. તો ધારો કે ઓના જેવી વાત છે કે 1 રૂપિયો હોય, હું તમને એક સાદો હિસાબ કહું એટલે આમાંથી તમને એકમ બનાવતા આવડી જાય. 1 રૂપિયો હોય, 1 રૂપિયો એટલે આપણે 100 પૈસા કહીએ છીએ. બરાબર. 1 રૂપિયો એટલે કેટલા પૈસા? તો કે 100 પૈસા. હવે હું 5 રૂપિયા કહું તો તમે કહેશો 500 પૈસા છે. બરાબર. હવે તો કે પૈસામાંથી તમે રૂપિયામાં, ધારો કે હું તમને કહું તમારી પાસે 400 પૈસા છે, તો તમે એમ કહો કે મારી પાસે 4 રૂપિયા છે. બરાબર. તો આ સાદી ગણતરી ધ્યાન રાખવાની કે 100 સેન્ટીમીટર ત્યારે 1 મીટર થાય. ધારી લ્યો કે આપણે તમને પેપરમાં એમ આપ્યું હોય કે ભાઈ 50 સેન્ટીમીટર અથવા 30 સેન્ટીમીટર કોઈ પણ આંકડો આપે, તો આપણે આવી ગણતરી કરી લઈએ કે આ સેન્ટીમીટર અને સામે મીટર. તમને ખબર છે કે 100 સેન્ટીમીટર થાય ને ત્યારે 1 મીટર થાય. જો તમને 30 સેન્ટીમીટર આપે, આપણે ઉદાહરણ લઈએ તો કેટલા મીટર થાય?
તો કે આનો આની ગુણાકાર એટલે 30 ગુણ્યા 1 એના છેદમાં કેટલા 100. બસ, તો મારે તમને આ વાત કહેવી હતી કે જ્યારે તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ, સેન્ટીમીટર નાનો એકમ, મોટો એકમ મીટર, નાના એકમમાંથી તમે મોટા એકમમાં જાઓ ત્યારે હંમેશા ભાગાકાર થાય. જેટલા નાના એકમ હોય ને એટલાથી ભાગાકાર થાય. સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ તો 100થી ભાગાકાર, મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10થી ભાગાકાર, મીટરમાંથી કિલોમીટરમાં જાઓ તો 1000થી ભાગાકાર. બરાબર, આપણે ચેક કરીએ સાચું છે કે ખોટું. દાખલા તરીકે આપણી પાસે મીટર અને અહીંયા કિલોમીટર, 1000 મીટર થાય, 1000 મીટર ત્યારે 1 કિલોમીટર થાય. આ એકમનો સંબંધ બહુ અગત્યનો છે. નાની નાની ભૂલ દાખલામાં આમાં થઈ શકે છે. ધારો કે તમને એમ કહે કે 5000 મીટર છે તો કેટલા, તો 5000 ગુણાકારમાં 1 એના છેદમાં 1000. બરાબર, તો જો મીટરમાંથી કિલોમીટરમાં જતા હતા, મીટર નાનો એકમ, કિલોમીટર મોટો એકમ, નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો હંમેશા જે નાનો એકમ છે એટલાથી ભાગાકાર થાય. ફરીથી રિપીટ કરું છું, બરાબર બાળકો ધ્યાન રાખજો. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10થી ભાંગો. 100 સેન્ટીમીટર છે, સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ તો 100થી ભાંગો. મીટરમાંથી કિલોમીટરમાં જાઓ તો 1000થી ભાંગો. બરાબર, હવે આપણે આ ભાગાકાર કરતાં શીખી ગયા. તો આપણે એક વાક્ય યાદ રાખશું, નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ. બરાબર, શું? નાનો એકમ એમાંથી મોટા એકમમાં જઈએ. બરાબર, ત્યારે હંમેશા કઈ કાર થાય તો કે ભાગાકાર થાય. બરાબર, એનાથી ઊંધું જો તમે રિવર્સ આવો છો, મતલબ મોટા એકમમાંથી તમે નાના એકમમાં આવો, ધારો કે સેન્ટીમીટરમાંથી મીટર, મિલીમીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં, કિલોમીટરમાંથી મીટરમાં, આ મોટા એકમ છે, એમાંથી તમે નાના એકમમાં આવો તો હંમેશા ગુણાકાર થાય. બરાબર, તો આ વાત આપણે ખાસ મગજમાં ક્લિક કરી લેશું, એને એકદમ બેસાડી દઈશું. સીધું એટલું જ જોવાનું છે કે નાનો એકમ એમાંથી મોટા એકમમાં જઈએ તો ભાગાકાર, મોટા એકમમાંથી સેન્ટીમીટર, મીટર, કિલોમીટર એમાંથી આમાં આવો છો તો એનું શું થાય તો કે ગુણાકાર. ઉદાહરણ તરીકે ધારો કે હું તમને કહું કે 5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર. બરાબર, 5 મીટર તો કેટલા સેન્ટીમીટર, જે આપે એ પહેલાં લખાય, માગ્યું હોય એ પછી લખાય. 5 મીટર, હવે મને ખબર છે કે 1 મીટરે 100 સેન્ટીમીટર થાય. 1 મીટરે 100 સેન્ટીમીટર, તો 5 મીટરે કેટલા, તો 5 ગુણાકારમાં 100 એટલે એ થઈ ગયા 500 સેન્ટીમીટર. જો 5 ગુણાકારમાં 100 આવ્યા તો ગુણાકાર કર્યો. મીટરમાંથી સેન્ટીમીટર, મોટા એકમમાંથી તમે નાના એકમમાં જાઓ ત્યારે હંમેશા શું થાય તો કે ગુણાકાર. ઓકે, અને આપણે એકદમ ક્લિક કરી રાખશું. સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર, આ બે ક્ષેત્રફળ માટે, આ આપણે વાત કરી અંતર માટે. બરાબર, હવે આપણે અંતરનું સૂત્ર બનાવીએ. બરાબર, તો અંતર માટે આપણે જ્યારે સૂત્ર બનાવશું ત્યારે આ એકમનો આપણે ઉપયોગ કરી લેશું પાછો. જોજો બરાબર ધ્યાનથી. બરાબર, આપણે આ એ સ્થાન છે, આ બી સ્થાન છે. બરાબર, હું સૂત્ર બનાવું છું કઈ રીતે જરાક ધ્યાનથી જોજો. એક નાનું વ્હીલ હોય ને એવી એક સાયકલ છે. બરાબર, આપણે નાના હોય ત્યારે આપણી પાસે નાના વ્હીલવાળી સાયકલ હોય.
પછી જેમ જેમ મોટા થતા ગયા એમ તમે ઘરે કહો કે હવે આ સાયકલ નાની છે, અમને મોટી સાયકલ લઈ દો, એટલે તમને મોટી સાયકલ લઈ દે. તો એના વ્હીલ મોટા હોય, એના વ્હીલ મોટા હોય. તો મેં સાવ સામાન્ય વાત લખી છે. જેમ વ્હીલ નાના હતા, બરાબર, એમ એ થી બી સુધી અંતર બે માટે સરખું છે, બરાબર. આ અંતર બે માટે સરખું છે, પણ એ થી બી સુધી નાના વ્હીલ હોય તો એને વધારે આટા ફરવા પડે છે, વધારે પરિભ્રમણ કરવું પડે. અને જ્યારે મોટું હોય તો એટલે અંતર છે એ બંને માટે સરખું છે. પણ જેમ વ્હીલ મોટા છે, વ્હીલ મોટા છે મતલબ એનો પરિઘ મોટો છે, પરિઘ વધારે છે. અને જેમ વ્હીલ નાના છે એમ એનો પરિઘ છે એ ઓછો છે, બરાબર. એટલે એવી વાત થઈ કે જેમ પરિઘ મોટો થતો જાય એમ પરિભ્રમણની સંખ્યા ઘટતી જાય, અને જેમ પરિઘ નાનો થતો જાય, પરિઘ એટલે ગોળ ચક્કર, એ જેમ નાનું થતું જાય એમ પરિભ્રમણની સંખ્યા, આટાની સંખ્યા વધતી જાય, બરાબર. એટલે પરિભ્રમણની સંખ્યા અને આમાં જોવા જઈએ તો પરિઘ બંને એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ઊંધા, ઓપોઝિટ. કઈ ટાઈપે? તો કે પરિભ્રમણની સંખ્યા, પરિભ્રમણની સંખ્યા બરાબર અંતર બે માટે સરખું હતું, એટલે અંતરના છેદમાં પરિઘ, બરાબર. ખરેખર વ્યસ્ત પ્રમાણમાં થતું હોય, વ્યસ્ત એટલે રેસિપ્રોકલ કહેવાય, બરાબર. આમાં તો આપણે ઓપોઝિટ તો સામે થઈ જશે, એટલે આપણે સામે લઈએ છીએ એ વાત સાચી છે, પણ એકબીજાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત. પરિભ્રમણની સંખ્યા બરાબર અંતરના છેદમાં પરિઘ, બરાબર. પરિભ્રમણની સંખ્યા વધે તો પરિઘ ઘટે, જો પરિભ્રમણની સંખ્યા ઘટે તો પરિઘ વધે, બરાબર. તો આને આપણે ધ્યાન રાખશું. હવે આપણે અંતર છે, આપણે હમણાં જ એકમ શીખ્યા કે જ્યારે 100 સેન્ટીમીટર થાય, 100 સેન્ટીમીટર ત્યારે 1 મીટર થતું હતું. આ આપને યાદ છે. ત્રિજ્યા છે, પરિઘ માટે ત્રિજ્યા હોય 2πr, તો ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપે અને અંતર આપણને કિલોમીટરમાં આપે. તો સેન્ટીમીટરને આપણે ફેરવવું પડે કિલોમીટરમાં, બરાબર. સેન્ટીમીટરને કિલોમીટરમાં ફેરવવું છે. તો આપણે કિલોમીટર છે તો હું બે બાજુ 1000 વડે ગુણી નાખું, બેને 3 મહિના લગાડી દઉં, 1000થી ગુણ્યા તો 1000 મીટર, એટલે એ થઈ ગયું 1 કિલોમીટર, બરાબર. હમણાં જ મેં તમને કીધું હતું કે નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ ત્યારે હંમેશા ગુણાકાર થાય. તો 1,00,000 સેન્ટીમીટર થાય ત્યારે શું થાય? તો કે 1 કિલોમીટર, બરાબર. આ એકમ આપણે યાદ રાખશું, 1,00,000 સેન્ટીમીટર એના બરાબર 1 કિલોમીટર. રેડી? ફરીથી પાછું, પરિભ્રમણની સંખ્યા, પરિભ્રમણ એટલે ગોળ ફરવું, એ પરિભ્રમણની સંખ્યા કોના ઉપર આધાર રાખે? તો કે પરિઘ ઉપર. અંતર તો બે માટે સરખું જ છે. પરિભ્રમણની સંખ્યા વધારવી છે તો પરિઘ ઘટાડો, વ્હીલ નાનું કરી નાખો, એટલે ઓટોમેટિક આટા વધી જાય. જો પરિભ્રમણની સંખ્યા તમારે ઘટાડવી છે તો પરિઘને વધારી દો, વ્હીલ મોટું કરી નાખો, તો આટાની સંખ્યા કેવી થઈ જશે? ઓછી. ઓકે, તો આની વાત કરી. હવે આપણે આના સ્વાધ્યાયમાં જઈએ. હવે ઉદાહરણ પહેલું ટેક્સ્ટબુકનું, વર્તુળાકારનું એક ખેતર છે, એ ખેતરની ફરતે વાડ કરવી છે, ખેતરની ફરતે, બરાબર. એક વર્તુળાકારનું એક ખેતર આપેલું છે, એ ખેતરની ફરતે વાડ કરવી છે ગોળ. એ વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર, એટલે કે 1 મીટરના 24 રૂપિયા લેખે 5280 રૂપિયા ખર્ચ થાય છે. કેટલા મીટર વાડ કરે એ નથી કીધું, પણ એમ કીધું કે
1 મીટરના પ્રતિ મીટર, પ્રતિ એટલે 1 મીટરના 24 રૂપિયા લેખે 5280 રૂપિયા ખર્ચ થાય છે. હવે આ ખેતરને ખેડવું છે, ખેતરને ખેડવાનું હોય બરાબર. હવે એ ખેતરને આપણે અંદર ખેડીએ, આમાં એ ખેડવાનો ખર્ચ રૂપિયા 0.50 પ્રતિ મીટર સ્ક્વેર. જો અહીંયા સ્ક્વેર આવ્યું, મીટર સ્ક્વેર, એટલે અહીંયાથી જ ખબર પડી ગઈ કે ક્ષેત્રફળ જ હોય તો જ મીટર સ્ક્વેર આવે. મીટર સ્ક્વેર પ્રમાણે કેટલો ખર્ચ થાય બરાબર. આ ખેતરને આપણે ખેડવું છે, તો ખેતરને ખેડવું છે અંદર, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² બરાબર. અને ફરતે વાડ કરવી છે, ફરતે વાડ કરવી છે એટલે પરિઘ, તો પરિઘનું સૂત્ર થાય 2πr. તો સીધો રસ્તો મળી ગયો. આ આપેલું છે, આ મેળવવાનું છે. રેડી. હવે કેટલું પરિઘ થાય એ આપણે આમાંથી મળી જાય. મીટર અને રૂપિયા, આ રૂપિયા, અને વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા ખર્ચીએ. 24 રૂપિયા, સોરી ખર્ચ નહીં પણ વાડ કેટલા મીટર, 24 રૂપિયા ખર્ચીએ તો 1 મીટર વાડ થાય. તો 5280 રૂપિયા આપણે ખર્ચીએ તો કેટલા મીટર વાડ થાય? તો 5280 એના ગુણાકારમાં 1 એના છેદમાં 24 બરાબર. હવે અગત્યનું છે છેદ ઉડાડવા, તો એ તો આપણે મોસ્ટ ઓફ ઘડિયા આવડતા હોય તો આરામથી થઈ જાય. પહેલાં સીધા ડાયરેક્ટ 24થી ભાગાકાર કરવો હોય તોય થાય, અથવા એમ લાગે કે 24થી નથી કરવું તો અડધા અડધા કરતું જવાય. અહીંયા છેલ્લે 0 છે એટલે 2થી ઉડે, આમાં છેલ્લે 4 છે તો એ 2થી ઉડે બરાબર. તો જો બીજી વાત, અહીંયા છેલ્લા 2 અંક 80 છે બરાબર, તો 80 છે તો એ 4થી ઉડે. અહીંયા 24 છે તો એ 4થી ઉડે બરાબર. આવું નાના નાના પોઈન્ટ શીખવાના. પહેલી વાર લાગશે, બીજી વખતે સહેલું પડશે. આને 4થી ઉડાડો તો 6 4 24, આને આપણે 4થી ઉડાડીએ તો 4 1 4, 1 વૈધા 12, 4 3 12, પછી 4 2 8 અને 0, તો એ થઈ ગયા 1320ના છેદમાં 6 બરાબર. હવે એને આપણે 6થી ભાંગી શકીએ, 1320 ભાગ્યા 6 બરાબર. તો હવે આપણે એનો 6થી ભાગાકાર કરશું, 6થી, તો 6 2 12, 1 વૈધા 2, પાછા 6 2 12 અને 0 બરાબર. તો આપણને કેટલા મળશે? 220, એટલે કે 220 મીટર. આની ફરતે આપણે જે દિવાલ કરીએ છીએ, વાડ કરીએ છીએ, એ કેટલા મીટર થઈ? 220. અને ફરતે જે આ વાડ કરીએ છીએ એને શું કહેવાય? તો કે પરિઘ. એટલે આપણને પરિઘ મળી ગયો. પરિઘ મળી જશે 220. તો પરિઘનું સૂત્ર આપણી પાસે હતું 2πr, એના બરાબર 220. તો 2 પાઈની કિંમત 22ના છેદમાં 7 એના ગુણાકારમાં r બરાબર 220. માટે r બરાબર આ 7 ભાગાકારમાંથી ગુણાકારમાં 220 ગુણ્યા 7 છેદમાં 2 ગુણાકારમાં 22 બરાબર. માટે r બરાબર, આ તો સીધા આમાંથી છેદ ઉડી જશે, 22 1 22 એટલે 10, 2 5 10, 5 ગુણાકારમાં 7 એટલે r બરાબર 35 મીટર. ઓકે, તો આપણને ત્રિજ્યા મળી ગઈ કેટલી? 35. ડાયરેક્ટ નહોતું આપ્યું, પણ આપણે એમ કીધું હતું કે ફરતે વાડ કરવાનો ખર્ચ, બે કિંમત આપેલી છે. હંમેશા કોઈ પણ દાખલામાં ધ્યાન રાખો, એક જ મતલબ ફરતે વાડ કરવી છે એટલે પરિઘ છે, એક જ એકમના બે આપણને માપ આપેલા છે, તો હંમેશા એમાંથી કાંઈક મળે. 24 રૂપિયા ખર્ચો ત્યારે 1 મીટર વાડ થાય, તો 5280માં કેટલા મીટર થાય? 220 મીટર. 220 મીટર ફરતો પરિઘ થયો.
પરિઘ એટલે 2πr, તો એમાંથી આપણને શું મળી ગયું? ત્રિજ્યા. હવે આપણે ખેતરને ખેડવું છે. અંદર ખેતરને ખેડવું છે એટલે કે વર્તુળાકારનું જે ખેતર છે એ ખેતરનું ક્ષેત્રફળ. તો ખેતરનું ક્ષેત્રફળ એનું સૂત્ર πr². ખેતર છે એનો આકાર કેવો છે? તો કે વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ πr². તો પાઈની કિંમત 22/7 r². r બરાબર 35. તો 35 ગુણ્યા 35. બરાબર. તો હવે આના છેદ આપણે ઉડાડીએ તો 7 5 35. બરાબર. તો આપણી પાસે કિંમત આવી 22 ગુણ્યા 5. એના ગુણાકારમાં 22 ગુણ્યા 5 ગુણ્યા 35. તો 22 5 110. 110 એને ગુણ્યા 35. તો આનો ગુણાકાર કરીએ, અથવા તો હજી આપણને એનો ખર્ચો પૂછેલો છે તો પછી આને આઈને રાખી આ ક્ષેત્રફળ મળ્યું એટલા મીટર². હવે મીટર² અને ખેડવાનો ખર્ચ. બરાબર. તો ખર્ચ આપણને આપ્યો તો 0.50 પ્રતિ મીટર². 1 મીટર² હોય તો એનો ખેડવાનો ખર્ચ હતો 0.50. તો આપણી પાસે છે 110 ગુણ્યા 35. તો એનો ખેડવાનો ખર્ચ કેટલો? ઓલું એવું થાય કે પહેલાં તમે ગુણાકાર કરો પછી છેદ ઉડાડવા પાછા ભાગ પાડો. એના કરતાં એમને જ રાખીએ. માટે 110 ગુણ્યા 35 એને ગુણ્યા 0.50. ઓકે. તો 110 ગુણ્યા 35 0.50 એટલે 50/100. બે આંકડા હતા, પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100. બરાબર. તો આ 50 2 100 ઉડી જશે સીધા. હવે આપણે આને 2થી ઉડાડી નાખીએ. 2થી. બરાબર. તો 2 5 10. 1 વધ્યા 2 5 10. તો આપણી પાસે કેટલા આવ્યા? તો કે 55 ગુણાકારમાં 35. રેડી. તો આપણે 55 ગુણાકારમાં 35 કરી લઈએ. 55 ગુણાકારમાં 35. આ 0 3 5 15. 1 5 3 15 ને 1 16. 5 5 25. 2 5 5 25 ને 2 27. 7 ને 5 12. 7 ને 2 9. તો આ આપણને કિંમત કેટલી મળશે? 1925 રૂપિયા ખર્ચ થાય. બરાબર. તો આપણે લખી નાખીએ કે ખેતરને ખેડવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે? 1925 રૂપિયા. ઓકે. સ્વાધ્યાય 12.1 એમાં આપણે પહેલો દાખલો ગણ્યો. ઓલો આપણે પહેલું ઉદાહરણ ગણ્યું હતું. બે વર્તુળો એની ત્રિજ્યાઓ 19 અને 9 સેમી છે. 19 સેમી અને 9 સેમી આ બે વર્તુળો છે એની ત્રિજ્યાઓ આપણને આપી દીધી છે. બરાબર. તો બે વર્તુળ છે. એકની ત્રિજ્યા છે આ એક વર્તુળ, એની ત્રિજ્યા ધારો કે પેલું વર્તુળ છે એની ત્રિજ્યાને આપણે R1 કહીએ, એ છે 19 સેમી. બીજું વર્તુળ છે, બીજું વર્તુળ એની જે ત્રિજ્યા છે R2 કહીએ, એ 9 સેમી છે. બરાબર. આવું આપેલું છે. જે વર્તુળનો પરિઘ, એક એવું વર્તુળ કે એનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એક નવું વર્તુળ આપણે લેવાનું. બરાબર. આ એ ખબર નથી કેવડું છે, પણ એમ કીધું કે જે વર્તુળનો પરિઘ, આ એક વર્તુળ લીધું, આ બે વર્તુળ એના પરિઘનો સરવાળો કરીએ. પહેલા વર્તુળનો પરિઘ, બીજા વર્તુળનો પરિઘ, એના સરવાળા જેટલો હોય તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી. બરાબર. પરીક્ષામાં આ કોઈ આકૃતિ તમારે દોરવાની નથી, આ ખાલી સમજણ માટે છે કે પહેલા વર્તુળનો પરિઘ
પ્લસ બીજા વર્તુળનો પરિઘ બરાબર આ નવા વર્તુળનો પરિઘ. તો આનું જે ત્રિજ્યા છે એ આપણે મેળવવી છે બરાબર. તો પહેલાં આપણે આ પ્રથમ વર્તુળ છે, પ્રથમ વર્તુળનો પરિઘ પ્લસ બીજા વર્તુળનો પરિઘ બરાબર આપણે જે નવું વર્તુળ લીધું છે આ નવા વર્તુળનો પરિઘ બરાબર. તો પ્રથમ વર્તુળનો પરિઘનું સૂત્ર થાય 2πr. પહેલાં માટે આપણે ત્રિજ્યા લખીએ છીએ r1 પ્લસ બીજા વર્તુળનો પરિઘ 2πr2 બરાબર નવા વર્તુળનો પરિઘ એટલે 2πr આવું મળશે. હવે આપણી પાસે 2π આ બેયમાં છે તો બેયમાંથી આપણે 2π કોમન લઈ લઈએ સામાન્ય. 2π એટલે અહીંયા વધશે r1 પ્લસ r2 એના બરાબર 2πr બરાબર. તો આ 2π છે એને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ. r1 પ્લસ r2 આપણી પાસે r1 ને r2 બંને આપેલા છે તો r1 બરાબર મૂકી દઈએ 19, r2 બરાબર 9 એના બરાબર 2πr. આ 2π ગુણાકારમાંથી ભાગાકારમાં. રેડી. તો બે બાજુથી આ 2π ગયા માટે 19 અને 9 એટલે 28 એ આપણને મળશે ત્રિજ્યા. એકમ હતો સેન્ટીમીટર બરાબર. એટલે જે નવું વર્તુળ મળશે એ નવા વર્તુળની આપણે ત્રિજ્યા લખશું તો કેટલા સેન્ટીમીટર મળશે આપણને? 28 સેન્ટીમીટર. ઓકે. તો આટલી 2-3 સૂત્ર, એકમ અને આ 2 દાખલા આટલું તમારે ખાસ તૈયાર કરવાનું છે. પણ સૂત્ર ઓછામાં ઓછા 5 વાર 10 વાર લખવાના અને તૈયાર કરવાના. સૂત્ર સૌથી અગત્યના છે. ઓકે ચાલો, થેન્ક યુ.